વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારતા મહેસાણા ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને નવી દિશા આપશે। વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ હેઠળ ઉત્તર ગુજરાતના ટ્રેડ શો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન ઉત્તર ગુજરાતના વિકાસને વેગ આપતી નવીનતા, સાહસ અને તકનીકી ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન કરે છે। આ કોન્ફરન્સમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગથી લઈને રિન્યુએબલ એનર્જી સહિત વિવિધ ક્ષેત્રોના 400થી વધુ પ્રદર્શકો, અગ્રણી કંપનીઓ અને પીએસયુ એટલે કે જાહેર ક્ષેત્રના ઉપક્રમો ભાગ લઈ રહ્યા છે। આ ભવ્ય આયોજન એમએસએમઈઝ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને સશક્ત બનાવીને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના વિઝનને મૂર્તિમંત કરે છે। આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતના ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક વિકાસને નવી દિશા આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે।